પ્રભુમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે પાસ્કા ઋતુનો ત્રીજો રવિવાર. આજનું પ્રથમ વાંચન પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. આ ગ્રંથ સંત લૂક દ્વારા લખવામાં આવેલો છે. અને એમ તો ત્યાં પીટરની જે વાત કરવામાં આવે છે, થોડા દિવસ પહેલાં પીટર એક ડરપોક પીટર હતો, પણ આ વાંચન પવિત્ર આત્માથી સભર થઈને એ યહૂદીઓને જે બોલે છે એ વાંચન આજનું વાંચન છે. અને એટલે પવિત્ર આત્માથી સભર બનીને એ યહૂદીઓને ઉદ્બોધન કરે છે. ને શું ઉદ્બોધન કરે છે? એ કહે છે ઈસુ એક માણસ હતો, સુથારનો પુત્ર, કે બધું એ રીતે માણસ હતો, પણ એટલે જ પૂર્ણ નહીં થતું. એ ઘણા ચમત્કારો કરતો, એટલે ઈશ્વરનો એનામાં વાસ, ઈસુનો ઈશ્વર પણ હતો કહે છે. પણ તમારામાંથી જે સીધા સાદા લોકો હતા ને, એ લોકોને આ સત્ય સ્વીકારવામાં કંઈ તકલીફ નહીં પડી. પણ જેમને થોડું ઘણું મનમાં વધારે બુદ્ધિશાળી કે બહુ મોટા મહાન થતા હતા, એ લોકોને આ સત્ય સ્વીકારવામાં તકલીફ પડી. અને એટલે એના લીધે એમણે ઈસુને ખોટા નિયમો કે ખોટી રીતે એમને ખોટા કાયદાઓમાં ફસાવીને એમને મારી નાખવામાં આવ્યા. પણ પ્રભુ એવું નહીં ઈચ્છતો કે એનો અંત ત્યાં આવી જાય. એની ઈચ્છા, પ્રભુની ઈચ્છા, એ મૃત્યુ એ અંત નથી, પણ પુનરુત્થાન એ અગત્યનું છે ને. એટલે પ્રભુએ એમને ફરી સજીવન કર્યા. અને એના બધા એ સજીવન કરવાના અમે બધા સાક્ષી છીએ. એ વાત કરે છે કે અમે બધા શિષ્યો સાક્ષી છે, અમને ખબર છે. અને એટલે ત્યાં પોતાની સાક્ષી પૂરે છે કે અમને સજીવન થયેલા પ્રભુનો અનુભવ થયેલો છે. અને એ ત્યાં આગળ સંપૂર્ણ રીતે પ્રભુને વરી જાય છે અને પ્રભુના નામનો પ્રચાર કરે છે. સરસ સંદેશો ત્યાં આપવામાં આવે છે કે સજીવન પુનરુત્થાન થવાનું એ ઈશ્વરની યોજના હતી, કારણ કે મરણ એ ત્યાં અંત નથી, મરણ એ અંત નથી ને. એટલા માટે એ પુનરુત્થાન કરીને એની યોજના, એ પ્રારંભની જે યોજના હતી એ પૂર્ણ કરે છે. એ આજનું પ્રથમ વાંચન હતું. આજનું બીજું વાંચન સંત પીટરના પહેલા પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. આગળનું વાંચન સંત લૂક એમણે લખેલું હતું, તો એમણે સંત પીટર વિશે લખ્યું છે. અહીંયા પીટર પોતે લખે છે. તો શું લખે છે અને કોને લખે છે? એ રોમના જે નવા ખ્રિસ્તીઓ બન્યા એમને આ પત્ર લખે છે. અને એમને શું લખે છે? તો એમને લખે છે કારણ કે શરૂઆતમાં જ્યારે ખ્રિસ્તીઓ બને ને ત્યારે એમના ઉપર અત્યાચાર ને જુલમ થતો હતો, એમને સતાવવામાં આવતા હતા. એ બધી પરિસ્થિતિની અંદર એમને કહે છે ઈસુ એ માણસ પણ છે ને, ઈસુ એ ઈશ્વરનો જજ તરીકે પણ છે. અને બીજું ત્યાં શું વાત કરે છે? અને એ વાત કરે છે કે તમે એને પિતા કહીને પણ પુકારો છો. અને એટલે એક પિતા અને બંને છે. અને ત્યાં એની વાત કરે છે કે યહૂદીઓના કે એના કાયદા પ્રમાણે જ્યારે માણસ ગુલામ હોય તો એને જુદી જુદી રીતે છોડાવવામાં આવતા. અને એમાં એ ગુલામીમાંથી છોડાવવા માટે ગુલામને એમાંથી મુક્ત કરવો હોય તો ઘણા બધા પૈસા આપીને એમને મુક્ત કરવામાં આવતા. ઓકે, તમે આટલા પૈસા આપ્યા તો સારું, તમે હવે ગુલામીમાંથી તમે મુક્ત છો. એ રીતેની વાત હતી. અહીંયા એ કહે છે કે પ્રભુ ઈસુએ જ્યારે આપણે બધા પાપના ગુલામો થઈ ગયા ત્યારે એ નિર્દોષ હોવા છતાં પોતાનું રક્ત વેડાવીને, એમના રક્તની કિંમત ચૂકવીને આપણને સૌને ગુલામીમાંથી છોડાવ્યા છે. એ વાત કરે છે. અને એટલે ત્યાં બીજી વાત, અને એટલે આ યોજના ઈશ્વરની પ્રારંભથી આ યોજના હતી કે તમને સૌને પાપમાંથી મુક્ત કરવામાં આવે અને એના લીધે ઈસુનું બલિદાન આપવામાં આવે. ને એટલે આ એક કપોળ કલ્પિત કે પછી કંઈ એક બેજામાંથી સરસ જ્ઞાનના બેજા જ્ઞાનીમાંના મગજમાંથી નીકળેલી આ એક વાર્તા નથી કે જેથી કરીને તમને બતાવવામાં આવે, પણ કહે છે કે આ સત્ય ઘટના કે ઈસુ એ સજીવન થયા છે. અને એટલે સજીવન થયા છે ને, આપણે એમના ઉપર શ્રદ્ધા રાખીએ છીએ ને આશા રાખીએ છીએ. અને એ
દરેક વખતે જ્યારે રોટલીના રૂપમાં આપણે એમને ગ્રહણ કરીએ છીએ ત્યારે એ ઈસુના મરણ અને પુનરુત્થાનને આપણે સ્વીકારીએ છીએ. આપણને એ પુનરુત્થાનની નવી આશા આપે છે. એ આજનું બીજું વાંચન છે. આજનો શુભ સંદેશ. શુભ સંદેશ ડુક્રુઝ શુભ સંદેશ. અને ત્યાં એમાં પણ અમુક બાબતો વિશે મને ચિંતન કરીએ. તે દિવસે તેઓમાંના 2 જણ યરુશલેમથી 7 કોસ દૂર આવેલા અમ્માઉસ નામે ગામે જતા હતા. કેમ જતા હતા? હવે પ્રભુ ઈસુ કે મરી ગયા, હવે એમને અનુભવ નહીં થયો, એટલે એક ખાલીપો આવી ગયો છે, એક નિરાશા છે, હતાશા છે. અને એટલે પલાયનવાદ, એને કે એસ્કેપિઝમ ઇંગ્લિશમાં, એટલે શું છે? એ ત્યાંથી હવે છટકબારી શું છે? એથી છટકવાનું છે એમ. એટલે છટકવાનું કેમ? એને મારી નાખ્યો, આપણું પણ આવી બનતે, ચલો આપણે જે જૂનું કરતા હતા એ કરવાનું શરૂ કરી દે, બસ. એટલે એસ્કેપિઝમ ત્યાંથી નાખવાનું ચાલુ કરે છે. આપણે પણ કદાચ એમ્માઉસ એ અત્યારે એસ્કેપિઝમના નામે, દાખલા તરીકે આપણે પણ કોઈ ટેન્શનમાં હોય તો ત્યાં ટેન્શનની જગ્યાએ એક બધું છે, ચલો ટીવી ચાલુ કરીને બેસી જાય, એટલે ત્યાં ટીવી પર સ્ક્રીન પર બધું ચાલતું રહે, આપણે ત્યાં જોતા રહે, આપણું ટેન્શન એક બાજુ રહે, કંઈ નહીં બીજું. એટલે એસ્કેપિઝમ. કદાચ કાલે પરીક્ષા હોય કે ગમે તે બધી બનવું, પણ એ બધી બાબતોમાં કંઈક બીજી મનમાં જગ્યાએ મન પડેલું. આ લોકો પણ આ જ પરિસ્થિતિમાં છે. ઈસુ નથી, ટેન્શનમાં કંઈક બીજો રસ્તો શોધી કાઢે, ચલો બીજી જગ્યાએ જતા રહે. આ એમ્માઉસ અનુભવ, એ એસ્કેપિઝમ, પલાયનવાદ. અને ત્યાં 2 લોકો જતા હતા. ત્યાં 2 જણાની અંદર એકનું નામ ક્લિયોફસ હતું. આમ તો યોહાન ક્રુઝ શુભ સંદેશની અંદર 19મા અધ્યાયની અંદર ક્લિયોફાસ, એટલે ત્યાં ઈસુના ક્રોસની બાજુમાં 2-3 વ્યક્તિઓ બતાડવામાં આવે છે. એમાં ક્લિયોફસના પત્ની મરિયમ પણ ત્યાં એમનું નામ લખવામાં આવ્યું છે. એટલે કદાચ ક્લિયોફાસ અને એમના પત્ની મરિયમ એ બી હોઈ શકે, પણ બીજાનું નામ આપવામાં નહીં આવ્યું. કદાચ અમુક કોમેન્ટેટર્સ વાત કરે છે કે બીજાનું નામ એટલા માટે નહીં આપવામાં આવ્યું કેમ કે બીજા તમે ને હું પણ હોઈ શકીએ, અહીંયા મૂકીને જતા હોય. કેમ કે આપણે પણ ઘણી બધી વખતે આવી પલાયન વૃત્તિ આપણામાં પણ એસ્કેપિઝમ છે. આપણે પણ જ્યારે દુઃખ, મુશ્કેલી, તકલીફ આવે ત્યારે અહીંથી ભાગવાની વૃત્તિ ધરાવીએ છીએ. એટલે ત્યાં બીજાનું નામ લખવામાં આવેલું નથી. આ બીજા ઘણા બધા કોમેન્ટેટર્સનો વ્યૂ છે. એટલે આ 2 લોકો જતા હતા અને ત્યાં ઈસુ એમની સાથે ચાલવા માંડે છે. હંમેશા સારી બાબતોમાં પ્રભુ જ ઇનિશિયેટિવ લે છે, પ્રભુ જ જવાબદારી લે છે. એમની સાથે આવવાની પ્રભુ જ જવાબદારી લે છે, કે જે દરેક બાબતમાં માણસની જવાબદારી નથી. પેલા લોકો તો ત્યાંથી ભાગવાની પ્રયત્ન કરે છે, ચલો યરુશલેમથી ભાગી જાય, પેલા ભાઈને મારી કાઢ્યો, આપણો બી વારો આવી શકે છે, ત્યાં ભાગવાની વૃત્તિ કે છે. તો પ્રભુ એમની સાથે ચાલે છે. આપણી દુઃખની પરિસ્થિતિ, મુશ્કેલી પરિસ્થિતિમાં પણ પ્રભુ પણ આપણી સાથે છે. એ ત્યાં આપણા સૌના માટે સંદેશો. પણ જ્યારે દુઃખ, મુશ્કેલી, તકલીફમાં પેલા લોકો ઓળખી શકતા નથી કે આ ઈસુ છે. અહીંયા એ વાત કરે છે, એમની સાથે ચાલે છે, પણ પેલા લોકોને ખબર પડતી નથી. એ લોકો એમને ઓળખી ના શકીએ, એમની આંખો એમની ઓળખી શકતી નથી. અને ચાલતા ચાલતા ઈસુ એમને પૂછે છે, તમે શાની વાત કરો છો? ઈસુ એમની વાત પૂછે છે, એમના મનની વાત પૂછે છે. આજે તમને ને મને પણ કદાચ એ જ પ્રશ્ન, તમારી શું સ્ટોરી છે? તમારી સ્ટોરી, તમારા જીવનની કઈ સ્ટોરી? કેમ તમે હતાશ છો? તમે કઈ જગ્યાએ નિરાશ થઈ ગયા છો? ક્યાં તકલીફ છે? એ મને જણાવો. અને પ્રભુ તમને ને મને એમની જે સ્ટોરી પૂછે, એ સ્ટોરી તમને ને મને પણ આજે પૂછે છે, કે આપણે આપણી સ્ટોરી પ્રભુને રજૂ કરી શકીએ. અને ત્યાં એ લોકો આગળ ચાલે છે. એ પ્રભુને એમની જે સ્ટોરી, એ દુઃખની સ્ટોરી છે, કે નાઝરેથના ઈસુની વાત આમ તેમ એ બધું કરે છે. એમની જે દુઃખની સ્ટોરી છે એમને કહે છે. આજે પ્રભુ તમને ને મને પણ આજે એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આપણી સ્ટોરી આજે પ્રભુને જણાવીએ. અને ત્યારે આ લોકો એમની સ્ટોરી વાત કરે છે. એવામાં ત્યાં પેલું ગામ આવી જાય છે. એટલે ત્યાં ઈસુ એમને વાત કરે છે, તમને ખબર નહીં. જ્યારે એમની સ્ટોરી કહેવામાં આવે છે ત્યારે ઈસુ એમને બાઇબલમાં નથી, શાસ્ત્રમાં લખેલું છે એ બધું કહે છે. શાસ્ત્રમાં લખેલું એટલે શું છે? દરેક માટે દરેકનો જવાબ ક્યાં મળે છે? તો એમને
જેમના વિશે જે લખવામાં આવેલું છે એ બધું ત્યાં એમને સમજાવવામાં આવે છે કે તમને ખબર નહીં કે ખ્રિસ્ત મહિમા પ્રાપ્ત કરે પહેલાં એમને આવું ભોગવવું પડશે, આવું કરવામાં આવે છે, એવું શાસ્ત્રમાં જ્યાં જ્યાં લખ્યું છે એ બધું સમજાવવામાં આવે છે. અને એટલે એ કહે છે કે તમે બાઇબલમાં, કે અત્યારે આપણા માટે બાઇબલમાં તમે શાસ્ત્રના પંડિત નથી, તમે સ્ક્રિપ્ચરનો ઉપયોગ કરતા નથી જે બન્યું છે એના માટે. આજે તમારા ને મારા માટે પણ એનો એક પ્રશ્ન છે. જ્યારે આપણા જીવનની મુશ્કેલી, દુઃખ, તકલીફ આવે ત્યારે બાઇબલમાં એનો જવાબ શોધીએ છીએ કે ક્યાં? આ પ્રશ્ન તમારા ને મારા બધાને માટે છે. કેમ કે ત્યાં ઈસુ પોતે કહે છે તમને ખબર નહીં, એવું મૂર્ખાઓ આવું બધું શાસ્ત્રમાં લખવામાં આવેલું છે. ઘણી બધી વખત આજે તમને ને મારે માટે પણ આનું આ જ એપ્લાય થાય કે આપણે આપણા જીવનની બધી પરિસ્થિતિમાં બાઇબલમાં એનો જવાબ શોધીએ છીએ કે નહીં. કદાચ ના શોધતા હોય, આનું વાંચન બાઇબલમાં એ જવાબ શોધવા માટે જણાવે છે. ત્યાર પછી એ કહે છે આગળ જતાં જતાં તો કે એ ગામ આવી ગયું, એ ગામ આવી ગયું એટલે અંધારું થવા આવ્યું છે, સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે. અને પેલા લોકો બંને પછી ત્યાં એમને વાત કરે છે, બંને શિષ્યો એવી વાત કરે છે. તો શું વાત કરે છે? પ્રભુ આજે તમે અમારી સાથે રહી જાઓ, સાંજ થવા આવી છે. આજે ઘણી બધી વખતે આપણા અહીંયા ઘણા બેઠેલા લોકોની પણ હવે સાંજ થવા આવી છે. ઢળતો દિવસ, ઢળતી ઉંમર, સાંજ થવા આવી છે, દિવસ આથમી જવાનું, કદાચ જિંદગી પણ આથમવાની હોય. એ પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ તમે મારી સાથે, અમારી સાથે રહો. આજે તમે કે હું પ્રભુને સાથે લઈ જવા માટે તૈયાર છે કે કેમ? એ પ્રશ્ન ફરી એકવાર તમારા અને મારા માટે છે કે ઢળતી સાંજે પ્રભુને આપણી સાથે બોલાવીએ. દરેકના જીવનનો પ્રસંગ છે. ખબર નહીં, ઢળતી સાંજ કદાચ ખબર ના પડે કે આજે ઢળતી સાંજ એ છેલ્લી સાંજ મારી માટે હોય, તમારા માટે હોય, ગમે તે માટે હોય. ત્યારે પ્રભુને આપણી સાથે બોલાવીએ. અને ત્યાર પછી કે જે અંદર જાય છે અને રોટલી ઈશ્વરની સ્તુતિ કરી, જમવા બેઠા ને ત્યાં રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી, રોટલીના ટુકડા કરીને તેમણે આપ્યા. અને તે જ વખતે તેમની આંખો ઉઘડી ગઈ. આપણે પણ ઘણી બધી વખતે અહીંયા ખ્રિસ્ત પ્રસાદ લઈએ છીએ, પ્રભુને કહીએ પ્રભુ મારી આંખો ખોલી નાખો. આ રોટલીના રૂપમાં તમે સાક્ષાત પરમેશ્વર પ્રભુ અહીંયા અમારી વચ્ચે હાજર છો. આપણે ઘણી બધી વખત એક રોટલી લઈએ છીએ, એક રોટલી જ લઈએ છીએ, એનાથી વધારે કશું જ નહીં. મને એક ફિઝિકલ ખોરાક મળે છે પણ મને આધ્યાત્મિક ખોરાક મળતો નથી. આપણે પ્રભુને ઓળખી શકીએ કે કેમ? આ દરેકના માટેનો પ્રશ્ન છે. અને તરત પછી શું થાય છે? જ્યારે પ્રભુનો અનુભવ થાય છે ને ત્યારે એ ત્યાંથી દોડીને નીકળે છે. તો ક્યાં? બધા શિષ્યોની સાથે એક બનવા માટે, બધા શિષ્યોની સાથે એક બનવા માટે. ને ત્યારે કદાચ એક બાબત સ્પષ્ટ છે, પ્રભુની હાજરી દરેક જગ્યાએ છે. અને એટલે એમને ત્યાં મંદિર કાં ચર્ચમાં જવાની જરૂર નથી. ત્યાં અમ્માઉસના રસ્તે પણ એમની નિરાશામાં પ્રભુનો એમને અનુભવ થાય છે. પણ ફરી દોડીને પાછા આવે છે. કેમ? અહીંયા બીજાઓની શ્રદ્ધા સળગાવવાની વાત છે. ચર્ચમાં એટલે આવવાનું, મારી એકલાની શ્રદ્ધા નહીં પણ બીજાની શ્રદ્ધા સાંભળીને, બીજાની સાક્ષી પૂરીને હું મારી શ્રદ્ધાને પણ જીવંત રાખી શકું. અને ત્યાં પછી ક્લિયોપાસની લોકો કહે છે યસ, અમને પણ જ્યારે શાસ્ત્ર સમજાવવું ત્યારે અમારા અંતર પર જળાહળા થઈ જતા હતા. આજે આપણને પણ અહીંયા સમજાવવામાં આવે છે ત્યારે આપણા અંતરમાં પણ કદાચ એ જ્વાળા ફેલાય. અને ત્યારે આપણી એ શ્રદ્ધા દ્વારા બીજાઓને પણ સાચો રસ્તો બતાવી શકીએ. કદાચ રોટલીના ટુકડા કરતાં દરેક વખતે આપણે પણ અહીંયા પ્રભુને ઓળખી શકીએ. એ માટે ખાસ કરીને આજના ખ્રિસ્ત યજ્ઞમાં પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.